હવે ફોર્મ 15G અને 15H બંધ થઈ ગયા છે. એની જગ્યાએ આવી ગયું છે નવું ફોર્મ 121. જો તમે આ ફોર્મ નહીં ભરો તો TDS કપાઈ શકે છે. આ લોકો આ ફોર્મ ખોટું ભરે છે. નમસ્કાર મિત્રો, હવે આપણે શીખીશું ફોર્મ નંબર 121 કેવી રીતે અને સરળ રીતે ભરવું. સૌથી પહેલાં સમજીએ ફોર્મ 121 શું છે. આ ફોર્મનો ઉપયોગ TDS બચાવવા માટે થાય છે, જે પહેલાં 15G અને 15H દ્વારા થતો હતો. સૌ પ્રથમ આપણે incometaxindia.gov.in ના હોમ પેજ ઉપર આવી જઈશું. ત્યારબાદ ટેક્સ લોઝ એન્ડ રૂલ્સમાં ફોર્મ્સ ડાઉનલોડમાં ઇન્કમ ટેક્સ ફોર્મ 2026 ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા આપણે ફોર્મ નંબર 121 સર્ચ કરીશું. એ સર્ચ કરશો, અહીંયા ક્લિક કરીશું એટલે આપણું ફોર્મ ઓપન થઈ જશે. આ છે ફોર્મ 121નું ફોર્મેટ, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પાર્ટ આવે છે, જેમાંથી ફક્ત આપણે પાર્ટ એ ભરવાનું છે, પાર્ટ બી નથી ભરવાનું. આ ફોર્મ કયા સિનારીઓમાં ભરી શકાય છે એની થોડી માહિતી મેળવી લઈએ. જ્યારે કોઈ એમ્પ્લોય PF વિથડ્રોલ કરે છે એવા કેસમાં ભરી શકે છે. કોઈને ઇન્સ્યોરન્સ કમિશનની આવક હોય તો એના રિલેટેડ એ ભરી શકે છે. રેન્ટ ફ્રોમ અ સ્પેસિફાઈડ પર્સન, ઇન્કમ ઇન રિસ્પેક્ટ ઓફ યુનિટ ઓફ મ્યુચ્યુઅલ ફંડ, યુનિટ્સ ફ્રોમ ધ એડમિનિસ્ટ્રેટર ઓફ ધ સ્પેસિફાઈડ અંડરટેકિંગ અથવા યુનિટ્સ ફ્રોમ ધ સ્પેસિફાઈડ કંપની. ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ, ઇન્ટરેસ્ટ ઓન અધર દેન ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ, યા તમે કોઈ બેંકમાં FD કરી છે યા પોસ્ટ ઓફિસમાં કરી છે તો ત્યાં પણ તમે એનો યુઝ કરી શકો છો. પેમેન્ટ ઇન રિસ્પેક્ટ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી ઇન્ક્લુડિંગ ધ સમ અલોટેડ એઝ અ બોનસ ઓન સચ પોલિસી. ડિવિડન્ડ આવતું હોય ડોમેસ્ટિક કંપનીઓમાંથી તો ત્યાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સૌપ્રથમ પાર્ટ એમાં નામ, તો અહીંયા આપણે આપણું નામ એન્ટર કરીશું. જેમ કે મારું નામ છે પ્રતિક પટેલ, તો હું અહીંયા મેન્શન કરીશ પાન પ્રમાણે નામ. મારું એડ્રેસ અહીંયા લખી દઈશ પૂરેપૂરું એઝ પર આધાર કાર્ડ ઓર બેંક રેકોર્ડ. અહીંયા આપણો પાન નંબર એન્ટર કરી દેવાનો છે, બરાબર છે. સ્ટેટસ, તમે ઇન્ડિવિજ્યુઅલ છો કે નોન ઇન્ડિવિજ્યુઅલ છો એ તમારે અહીંયા મેન્શન કરવાનું છે. રેસિડન્ટ સ્ટેટસ તમારું રેસિડન્ટ છે. તમારી ઉંમર 60 વર્ષ ઉપર, તમે સિનિયર સિટીઝન છો તો યસ લખો, નથી તો નો લખો. તમારો ઈમેલ ID મેન્શન કરી દો, કોન્ટેક્ટ નંબર મેન્શન કરી દો. ટેક્સ યર, હવે આ વર્ષથી થોડું ચેન્જ થઈ ગયું છે એટલે આપણે આ કયા વર્ષ માટે ભરીએ છીએ તો આપણે 2026-27 માટે ભરીએ છીએ તો અહીંયા ટેક્સ યર 2026-27 આવશે. નેચર ઓફ ઇન્કમ તમારી કઈ છે એ લખશો. મારી FD ઇન્ટરેસ્ટ છે તો FD ઇન્ટરેસ્ટ લખી દઈશ અહીંયા. એસ્ટિમેટેડ ઇન્કમ ફોર વિચ ડેક્લેરેશન ઇઝ મેડ, તમારી FD ઇન્ટરેસ્ટમાંથી અંદાજે કેટલી આવક આવવાની છે. સપોઝ મારું 50,000 વ્યાજ આવવાનું હશે તો અહીંયા હું 50,000 લખી દઈશ. ડિટેલ્સ ઓફ ફોર્મ નંબર 121 અધર દેન ધીસ ફોર્મ ફિલ્ડ ડ્યુરિંગ ધ ટેક્સ યર ઇફ એની. જો તમે કોઈ બીજી જગ્યાએ પણ આનું આ સેમ ફોર્મ ભર્યું છે તો યસ કરી દો, નથી ભર્યું તો નો કરી દો. સપોઝ મેં બીજી બેંકમાં ભર્યું છે તો હું યસ કરું છું, અને કેટલી જગ્યાએ ભર્યું છે બીજું એક એક્સ્ટ્રા મેં ભર્યું છે તો ટોટલ એક ફોર્મ મેં બીજી બેંકમાં ભર્યું છે તો અહીંયા 1 લખી દઈશ. નો હોય તો નો કરીને 0 કરી દેવાનું છે. અગ્રીગેટ અમાઉન્ટ ઓફ ઇન્કમ ફોર વિચ ફોર્મ નંબર 121 ફાઇલ્ડ, તમે પહેલાં જે ફોર્મ ભર્યું છે જે બેંકમાં ત્યાં આગળ તમારું કેટલું વ્યાજની આવક છે એ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. સપોઝ 25,000 છે તો મેં અહીંયા 25,000 દર્શાવ્યું. હવે તમારે આ કોલમની અંદર ઉપરના કોલમ નંબર 10 અને 11Bનું જે ટોટલ છે એ ટોટલ લખવાનું છે. ત્યારબાદ એસ્ટિમેટેડ ટોટલ ઇન્કમ ઓફ ધ ટેક્સ યર ઇન્ક્લુડિંગ ઇન્કમ મેન્શન ઇન કોલમ 12. હવે તમારે અહીંયા આગળ આ ઉપરના 75,000 એ સિવાયની જે તમારી અધર આવક જે છે રેગ્યુલર આવક એનું ટોટલ લખવાનું છે. પણ મેક શ્યોર કે તમારી આવક એક્ઝેમ્પશન લિમિટ કરતાં અહીંયા વધવી ના જોઈએ. હવે તમારે અહીંયા આગળ પાછલા 2 વર્ષના રિટર્નની ડિટેલ્સ આપવાની છે. પાછલા 2 ટેક્સ યર એટલે 2024-25 અને 2023-24ની આપવાની રહેશે. તમે રિટર્નમાંથી તમારો એકનોલેજમેન્ટ નંબર મળી જશે તમને, અને ત્યાં તમે કેટલી ઇન્કમ દર્શાવેલી છે જે તે વર્ષમાં એ તમારે બતાવવાની રહેશે. હવે અહીંયા આગળ તમારે તમારું નામ લખી દેવાનું છે, તમારો પાન કાર્ડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા આગળ આપણું ટેક્સ વર્ષ 2026-27 લખવાનું છે. અહીંયા આગળ પણ સેમ 2026-27. અહીંયા આગળ પ્લેસ
તમારું જે સ્થળ હોય એ સ્થળનું નામ, તારીખ, જે દિવસે ભરો છો એ, તમારી સહી આવશે અને તમારું નામ આવશે. આટલું કરીને પ્રિન્ટ કાઢીને તમારે જ્યાં પણ સબમિટ કરવાનું છે ત્યાં કરી શકો છો. હા, તમે બેંકમાં જાઓ છો તો બેંકમાં તપાસ કરી લેવી. ઘણી જગ્યાએ બેંકમાં હજુ જૂના ફોર્મ ચાલુ છે, પણ ઘણીવાર એવું બી બને છે કે તમને બેંક દ્વારા જ આ ફોર્મ નંબર 121 આપી દેવામાં આવશે, ત્યાંથી જ તમને મળી જશે. તો ત્યાં તમારે અમુક ડિફોલ્ટ જે એમનું ફોર્મેટ હશે, તો ડિફોલ્ટ એમની પાસે જે ડેટા હશે એ પ્રિન્ટ થઈને આવશે, બાકીનું તમારે જાતે ભરવાનું રહેશે. જો તમારી આવક ટેક્સેબલ લિમિટથી વધુ હોય તો આ ફોર્મ ભરશો નહીં, નહીંતર પેનલ્ટી લાગી શકે છે. જો તમને ફોર્મ 121 વિશે કંઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો. ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આવી ઉપયોગીની માહિતી માટે લાઇક કરો, શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.